गणपति महाराज की जन जी बोई जे बोलजो। बोलिए हनुमान जी महाराज की, रामचंद्र भगवान की। ओम नमो पार्वती पति हर हर महादेव। सरसत स्नेह में जपा, सरसत स्नेह में जपा, अनवल गणपत लगाई पाय। हवे ईश्वर ईसने आराधवा, मारी शुद्ध बुद्ध करो ने सहा। तो प्रथम लागा पड़े वो तो सीताराम गुरु ने पाया। प्रेम महारस भागवत वो तो पायो जैन पसार। छाया हूँ तुझने नमा, अनेन कारण हरिया। जा दिन आ जग छांडणो, पड़त तो सुखा। तो नमो ब्रह्म शक्ति महाविश्व माया, नमो धारणी कोटि ब्रह्मांड काया। ऐ नमो वेद वेदांत में शेष बरनी, नमो राज का रंक पे छत्र धरनी। आ नमो पौन रूपी महाप्राण दाता, अन नमो जगत बख्शी प्रलय जीव गाता। ऐ नमो दामुनि तार तोरा रूपाला, नमो गाजती कालिका में घुमाला। अन रमे रास तू व्योम बाला, हुला से पूरे साथी कैक रंग प्रकाशी। ऐ तुहारा अनोठा हुआ जिंत्र वाजे, निशा सामले कामले ओढ़ काली। तुही काल रात्रि नमामि कराली, तुही तार ले जोत जीनी जबू के।
ऐ करे आभ का पंथ फेरा न चूके प्रभा भानु में मात तोरी प्रकाशे तो लखी उग्रतायो अंधार नासे तू ही जानी है पानी ऐसे जपोटी ए तुहारा अनोठा हुआ जिंत्र वाजे निशा चामड़ी कामड़ी ओढ़ काली तो मड़िया तो तारा ने एक मानी विदाई से घेघुर वडला जेवी वण हगैन वण हागवैन वण नाती लेने वण मावतरे जीवी पण तुझ विण मरी है एवी एक जगदंबा एवी एक हेतनो दरियो एवो एक वालनो दरियो एवो एक समर्पणनो दरियो एक वातनी ચોખવટ કરી દઉં કે આજ કોઈ કલાકારી કરવાનો મુદ્દો નથી કારણ કે આપણી માં મરી ગઈ હોય અને ઈ માની જગ્યાએ જ્યારે આપણને એક માનું હેત આપ્યું હોય ઈ વાલ આપ્યું હોય અમૃત ભરિયેલ આપી તુકારા જનની તણાઈ બીજા ઈ ભણતા બાપ પણ ઈ તો કોરા આખીર કાગડા એવું જેણે વાલ આપ્યું છે મને પોતાને કદાચ આવા મૃત્યુ થતા હોય આવા પાછળ પ્રોગ્રામ થતા હોય ક્યાંક કલાકારી કરવા વાળી જાતા હોય પણ આ તો જેને ખોળામાં બેહારીને જેને માથે હાથ ફેરવીને એમ કીધું હોય કે બારે બાર દી મારા ભજન રાડું નાખી નાખીને ગાજે હો જે પોતે નક્કી કરીને ગયા હોય એના ભજન એની માટે આજ જ્યારે મળ્યા છે ત્યારે માની સ્તુતિથી શરૂઆત કરવી માને અંજલિ દેવા માટે આમ તો શબ્દો નથી કે એની માટે કાંઈ કહી શકાય આ મારા હૃદયની વેદના તમને રજૂ કરું છું પણ મળ્યા તો તારા ને તારા તણો અનવળી ઉરમાય ભરોસો મળી તેથી તું તો રાખજે ચતુરાય થી ગુથેલ ચાકળા અનવળી તારે બારણે બાંધાય બાય પણ આમાં ઉણપ જો ક્યાંય હોય તો તું તો રંગ રે
मिलेगा ઝવેરી तो कीमत कर जानिए कहे कवि बिरबल सुनो शाह अकबर आदमी को तौल एक बोल में बिछानिए એટલે કવિ લખે કે ન જાણે કોઈ ઈ રીતે બીજાને છેતરી જાણું આવું અજબ ચાલાક બુદ્ધિનું કવિ કે મારે ડાપણ નથી જોતું અરે કોઈ ટાઢથી ઠરતું હોય તેના અંગને ઢાંકી દો નકામું મૃત શરીર પાછળનું મારે ખાપણ નથી જોતું અહીંયા તો ગરીબને મળે નહીં રાંધી ખાવાને ઈંધણને મળદાની પાંચ ખડકાતું મારે બળતણ નથી જોતું અને મરમ કવિતાના સમજી અને ન મળે કોઈ આવા દાદ દેનારા એવી બેકદર મહેફિલનું કવિ કે મારે આમંત્રણ નથી જોતું सच्चे प्यार की सारे जहां में असर होगी न होगी तो समझ के तेरी कहां कसर होगी ए युक्ति अजमा के देख हिंगोल मौत के बाद सब दोस्तों के दिल में तेरी कब्र होगी आ परिवार माथी एक घेघूर वडला समान एक माए विदाय लीधी जगतनी अंदर બધા માણસો જન્મ લે પોતપોતાના વ્યવહાર પ્રમાણે પોતાનું જીવન પૂરું કરે પણ આમાં કંઈક આત્મા આમાં કંઈક જીવાત્મા એવા છે કે જે પોતાનું કર્મ છે બખૂબી નિભાવી અને જાય છે અને ઈ માને ક્યારેય ભૂલી ન શકાય ઈ માં મોઢે બોલું માં પછી આછે નાનપણ સાંભળે મોટપની મજા બધી મને કડવી લાગે કવિ કાક કે એવો આ પરિવાર મુકેશભાઈ અડધી રાતનો ગજર ભાંગ્યો હોય યુકા મામાનો ઢકા મામાનો સ્વભાવ અહીં કઈ વખાણ કરવા મારે પણ મેં જે નજરે જોયું છે અને મારો પરિવાર છે મુકેશભાઈ સંબંધ તો ઘણા હશે કવિ લખે કે કઠણ પ્રભુ છે પ્રીત કઠણ તન મન વશ કરવો કઠણ ભવસાગર તરવો કઠણ જીતવો કામ કઠણ વિપતમાં દાન કઠણ સંપત્તિમાં સમતા કઠણ કઠણ પર ઉપકાર કઠણ ભાષણ બહુ જન્મે कठिन सभा बीच बोल नो पण बेताल कहे विक्रम सुनो सबसे कठिन स्नेह निभावन लागी लागी तो सब कहे पण लागी होय सो जान मीरा के हमको ऐसी लगी मेरो गिरधर बता दे कोई आ परिवार मुकेश भाई हमारे हारे एवो संबंध राख्यो छे मारी हारे हमारा आखा परिवार ने हारे मुकेश भाई पोताने सगी चार चार बहनों होय अने एमा पहेलुं नाम मारी बानु लखातुं होय आवो परिवार અને ઈ ત્રણ ત્રણ પેઢીથી હજી આ પ્રણાલી અહીં હાલી આવતી હોય હજી આ લોકોએ કોઈ દી પોપટભાઈ હોય કે હરેશ હોય કાળુભાઈ હોય એને કોઈ દી હસુભાઈ એવું નથી કીધું ભાઈ કીધું છે અને ઈ જે બાદશાહભાઈ છે એમાં એના પરિવારની જ્યારે લગ્નની કંકોત્રી લખાય મુકેશભાઈ ત્યારે એમાં ભાણેજ પક્ષની અંદર પહેલું મારું નામ છપાય લખાય એમ નહીં અને ઈ નામ લખાય તો ઓલા જે હગા માસે ભાઈ છે ઈ કોઈ દી એને એવો વિરોધ ન કર્યો એને કોઈ દી એવું પૂછ્યું નહીં કે આનું નામ પેલા કેમ એમ એટલે કીધું કે વણ હગે ને વણ હાગવે તું વણકર ને અમે વણારા નાતે ઈ નેણો નહીં પણ તારા ગણને રઘુ ગજમાર તારી જાતનું પૂછું જોગડા પ્રફુલભાઈ મામી છેલ્લે કોઈ દી મામી નથી કીધા મેં તો માડી જ કીધા છે છેલ્લે પ્રફુલભાઈ દેખાતું નહોતું સંભળાતું નહોતું અને હું આવી અને આ છોકરી એક અમારી દીકરી ખુશી એને એકવાર તાળીઓથી વધાવો એ દીકરીઓ તો બધી હોય આ દીકરીઓ હતી ને ત્રણ દીકરીઓ હુકા મામાની ત્રણ દીકરીઓ હકા મામાની શાંતુબેન મંજુબેન રેખાબેન સોમીબેન મુક્તિબેન હર્ષાબેન આ ત્રણ દીકરીઓ હતી ને ત્યાં સુધી અમને એમ હતું કે અમારા ઘરની ખાનદાની અકબંધ એમનામ ભરેલી પડી છે જેમાંથી કોઈ ડાઘ ગોતી દે તો હું મારી છાતીમાં એ ડાઘ ઝીલવા માટે તૈયાર છું આ વખાણ નથી કરતો મિત્રો ઈ સંસ્કાર હું ટોય પાયા છે ઉકા મામાનો હકા મામાનો સ્વભાવ અડધી રાતનો ગજર ભાગ્યો હોય ગમે એટલા ભાગ્યા હોય અને ખાલી એટલું જ કહેવાનું રોટલા તૈયાર કરો અંદર હું ઘરમાં છે કે નથી ખબર ન હોય આનું નામ ખાનદાની કહેવાય પ્રસંગ તો ઘણા છે મિત્રો હું કહી શકું કે આ ઘરના હું કામ વખાણ કરવા પડે તમને કદાચ આ નળિયા નવા નહીં લાગતા હોય કદાચ આ ભીતડા નવા નહીં લાગતા હોય પણ અમારો કવિ લખે અમારા પ્રફુલભાઈ બોલે ઘણી વાર કે એની ઝૂંપડી હે કોક તો જાજો કેવું પડે
આવો એક વખતનો તમને પ્રસંગ કહું અને એનો સાક્ષીની વાત કરું. અહીં આપણે ફોરેસ્ટર નોકરી કરતા, આપણે મને નામ એની ખબર નથી, પણ આપણે રાજ એને કરતા. આ જ હોસરી, આ ટોડલો હકામામાં ન્યા આવેલા તાતણિયા, એટલે મારી પાસે એને આવવું પડે. મામા આવ્યા એમ ખબર પડે એટલે અમારે ચા મુકાઈ જાય. ચા પાણી પીને મેં કીધું, મેં હુકામામાં ઇન્જેક્શન દેવા આવું. મને કે હારે નીકળી પણ હું ઓલી બજારે થઈને આવું. આ નેરડામાં ઉભો હોરન મારું એટલે આપણે હારે વયા જાય. મેં કીધું વાંધો નહીં. થોડીક વાર થઈ એટલે આમ થઈ અને વીરાભાઈ આવ્યા. ગાડીની આગળ ટાંકીમાંથી એક બાસકું પડ્યું. વખાણ હું કામ કરવા પડે, આવડે એને કીધું નથી કે આવું કેજો એમ. એ બાસકું પડ્યું હતું એટલે મેં કેમ મામા આમાં શું છે? મને કે બાજરો ખૂટી ગયો તો બાજરો લીધો. ઘઉં ખાઈ ખાઈને કંટાળી ગયા. મુકેશભાઈ, 200 વીઘાના ખાતેદારની વાત કરું હું તમને. અમારો કવિ પિંગળસિંહ લખે કે દુષ્કાળ ડરાવે, કાળ પડાવે, ફાળ પડાવે, મહેન આવે, મુરઝાવે. દુષ્કાળ પડ્યો હોય, કાળ પડાવે, ફાળ પડાવે, મહેન આવે, મુરઝાવે. પણ ઈ વખતે કોઈ આવે, ઓલા ગુણી ગુણ ગાવે, બહુ રીઝાવે, બિરદાવે, પણ કોક આવા દાતાર નિભાવે. ભલે પંડ દુઃખ પાવે, પણ ના મુખ ગાવે કે દામ નથી. વિત વાવરવાનું, રણે ચડવાનું, ઈ ના મરદાનું કામ નથી. ખવરાવાનું, ખાવાનું, સુરવીરતાનું, પ્રભુ કૃપાનું આ વીર થવાનું. એક માણસ, અમે એવું બાસકું લઈને વીરાભાઈ અહીં આવ્યા એટલે એ છે બાસકું મૂક્યું. ત્યાં ઓલા રાજ જે ફોરેસ્ટર હતા એ આવ્યા. બે ખાટલે અમે બેઠા, ચા મૂકી, ચા પીધી. એમાં એક માણસ આવ્યો. મને નામ સરનામું ખબર છે કોણ આવ્યો હતો. એ કાખમાં એક કોથળી હતી. આવીને માણા એટલે હકામાં મેં કીધું આ બેટા આવી બે. એટલે ઓલો માણા પાડે હેઠો બેઠો. એટલે કે ઉપર વે બેટા. તો ના કાકા હું અહીં બેઠો છું. ચા પાણી પી લીધા. ઓલા છોકરાએ અમને ચા આપી, અમે ચા પી લીધી. પછી મામાએ પૂછ્યું કેમ બેટા હું આવ્યો હતો બટિયા? તો કાઈ નહીં, મારા બાપુએ એમ કીધું કે કાકા પાસેની જા ને બાજરો લઈ આવે. એટલે કે હારું હારું બેટા હારું, વાંધો નહીં. આવડું બાસકું પડ્યું ને લેતો જા. આને તાણ હતી એવું મારું કહેવાનું નથી. હારા મણાને તાણ આવે ને એને હભીડાય કહેવાય, એને ભૂખ આવી ન કહેવાય. આવડું બાસકું લેતો જાય. બાસકું લઈને વહી ગયો. પછી વીરાભાઈ મને અને હકામામાં ને દાંત બહુ આવ્યા. મામીએ બહાર નીકળીને પૂછ્યું ઘઉંની રોટલી કરી નાખું ને, એટલે મામાએ પાછા દાંત કાઢ્યા કે આ ઘઉં ની કરી નાખો. આવડી આ વાત છે. દુષ્કાળ ડરાવે, કાળ પડાવે, ફાળ પડાવે, મહેન આવે, મુરઝાવે. આવા અનેક પ્રસંગો આ ઘરના, આ પરિવારની હારે શું પરિચય આપું, શું વાત કરું. પણ એ માને અંજલિ દેવા માટે મળ્યા. કારણ કે એ તો મને ભલામણ કરીને કે આવડા ના પાડે તો મારો અધિકાર છે. પણ એની વાહે કાંઈક એવો ભાવ પ્રગટ કરવા માટે મિત્રો મળ્યા છે. ત્યારે હું એક આશેરો અમારા કલાકાર મિત્રોનો પરિચય આપી દઉં. જોકે કોઈ કલાકારી કરવા આવ્યા નથી. આ તમને સત્ય કહું, એવો જેને ભજનનો ભાવ લઈ અને જ્યારે બોલાવું ત્યારે નાના ભાઈની ઘોડે આવે છે. ખરેખર જેને ભજન લાગ્યું. નકર અત્યારે તમે સાંભળો તો ડાયરા રહ્યા, ક્યાંય નામાચરણ સુધી ભજન પૂગતું નથી. એવું આપણું ગીરનું ઘરેણું ભાઈ મુકેશભાઈ જોશી મારા ભાવને લઈ અને આવ્યા છે. એને વાર જોરદાર તાળીઓ, હાથ હોય બધા તાળીઓ પાડજો. એના કઈ પૈસા અલગ દેવાના નથી. એવો મારો ભાઈ, મારો અનુજ બંધુ, આપણો ભાઈ છે. બોલ્યો નૂરો વખાણે, નૂરો ગાય પીરો વખાણે, એવી વાત નથી. પણ તમે સાંભળશો એટલે તમે તો બધા ઓળખો છો. એવો મારો નાનો ભાઈ ભાઈ પ્રફુલ્લ બગસડિયા, એ પણ ખૂબ સાહિત્યની અંદર કાઠું કાઢ્યું. એને પણ બજાવી લે તારું બિન હજી હજી એવા સંગત કરે છે બેન્ઝો ઉપર અમારે જીતુભાઈ બારોટ. એને પણ એકવાર જોરદાર તાળીઓ ગાળે છે. વીરડા એવા તેરવા ઉપર સંગત કરારે અમારે વિપુલભાઈ મહેતા. એને પણ એકવાર જોરદાર તાળીઓ. એવા મંજીરા ઉપર સંગત કરે અમારે જસુભાઈ. એને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ચેતનભાઈ વ્યાસ હરિહર સાઉન્ડ, એને પણ તાળીઓથી વધાવો. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા હું મુકેશભાઈને વિનંતી કરું કે ઉમા કે કુમાર ગલ મંજૂર મને સદા હિતકારી હૈ, પાવે નહીં શેષ પાર, મણિ કો ઉદાર વાકો તા ત્રિપુરારી હૈ. એવા ગજાનંદ ગણપતિ મહારાજ બિહારી. આપ બધા જોકે આગળ બીજી વાતો હું કરું છું, પણ મારી મિત્રતાને નાતે એવા નાનધારીથી વધાર્યા છે દરબાર દિલુભાઈ વાળા. ત્યાં બેઠા હોય ત્યાં એને આભાર એટલે વાતો કરી. એવા એક માઠુડા કલાકાર, અને આ તો
તમારી ધરતીના માટીના સૂર છે એવા ગોહાભાઈ રબારી પણ અહીં હાજર છે, તો એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો.